જો વિડીયોમાં બતાવેલી 8 સ્પેશિયલ ટિપ્સથી બટેટા વડા ઘરે બનાવ્યા તો જે પણ ખાશે તે એમ જ કહેશે કે બટેટા વડા તો તમારા જ. તો એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ટીપ નંબર 1. નોર્મલી આપણે શું કરીએ છીએ, બટેટા બાફીએ ત્યારે કુકરમાં પાણી નાખી બટેટા નાખી અને સીટી કરી દઈએ. પણ ત્યારે કેવું થાય કે કુકરમાં જ્યારે બટેટા બફાય ને ત્યારે બટેટાની અંદર પાણી શોષાઈ જાય અને જ્યારે તમે મેશ કરીને મસાલો કરશો ને તો બહુ ઢીલું પૂરણ બનશે. તેના બદલે અત્યારે આપણે કુકરમાં પાણી લીધું, તેની અંદર એક સ્ટેન્ડ મૂક્યું છે. હું તમને હમણાં બટેટા કાઢી અને બતાવું. અને તેની ઉપર બટેટાને ગોઠવ્યા છે જેથી તેમાં બિલકુલ પાણી ન ચડે અને સ્ટીમથી જ બટેટા બફાઈ જાય. ટોટલ આપણે 450 ગ્રામ એટલે કે 8 નંગ જેટલા બટેટા લીધા છે. મોસ્ટ ઓફ બટેટા એક સાઈઝના હોય તેવા પસંદ કરવાના, નહીં તો તેનો કુકિંગ ટાઈમ અલગ અલગ થઈ જાય છે. આપણે કુકરમાં 4 વિસલ કરીને તેને બાફ્યા છે. તમે અંદર જુઓ, મેં આવી રીતે પાણી મૂક્યું હતું, પછી આવી રીતે સ્ટેન્ડ એક મૂક્યું ને તેની ઉપર બટેટા ગોઠવી દીધા હતા. હવે ટીપ નંબર 2. જ્યારે બટેટા ગરમ છે ત્યારે જ તેની છાલ કાઢી લેવાની, જેથી સરળતાથી છાલ એકદમ સરસ નીકળી જશે. ટીપ નંબર 3. બટેટા જ્યારે ગરમ છે ને ત્યારે જ તેને આપણે મેશ કરી દઈએ. તેનું કારણ એ છે કે જો આપણે ઠંડા થશે પછી મેશ કરશું ને તો બટેટા ચીકણા થઈ જશે. હવે આવે છે ટીપ નંબર 4. આ બટેટાને મેશ કર્યા પછી આપણે પૂરા 1 કલાક માટે ઠંડા થવા દઈએ. પૂરા ઠંડા બટેટા હોવા ખૂબ જરૂરી છે. જો ગરમ બટેટા હોય અને આપણે મીઠું, ખાંડ, લીંબુ બધો મસાલો કરીએ ને તો તે પાણી છોડી દે અને સ્ટફિંગ પ્રોપર નહીં બને. ટીપ નંબર 5. આપણે થોડી કોથમીર લીધી છે, જેને દાંડી સાથે લીધી છે, ધોઈ લીધી, પછી આવી રીતે કપડામાં કોરી કરી દઈએ. આ બહુ જ જરૂરી છે. કોથમીર ભીની હશે અને નાખશો તો પણ પૂરણ ઢીલું થઈ જશે. તમે પ્રોસેસમાં જોયું કે પાણી જ્યાં જ્યાં આવે છે ને તે આપણે એવોઇડ કર્યું છે, જેથી આપણું સ્ટફિંગ બિલકુલ ઢીલું ના પડે. બટેટા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે બેટર બનાવી લઈએ. હવે આવે છે ટીપ નંબર 6. આપણે 1.5 કપ જેટલું બેસન લઈએ છીએ. ઘણા બધાને એવો પ્રોબ્લેમ થાય છે કે બટેટા વડામાં તેલ ભરાઈ જાય છે. તો તેલ ના ભરાય અને એકદમ સરસ ઉપરથી થોડું ક્રિસ્પી પણ બને તેવા બટેટા વડા બનાવવા આપણે ચોખાનો લોટ એડ કરીએ છીએ. આપણે 3 TBSP ચોખાનો લોટ લઈએ અને બધું સરખું ચાળી લઈએ, જેથી બેટર બનાવે ને ત્યારે બિલકુલ લમ્સ નહીં પડે. ફ્રેન્ડ્સ, વાતો બધી નાની છે, પણ તમારે જ્યારે પરફેક્ટ રેસીપી બનાવવી હશે ને તો આ બધું તમે ફોલો કરશો ને તો એકદમ પરફેક્ટ રેસીપી બનશે. 1/4 ચમચી મીઠું એડ કરીએ, 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ અને 1 પિંચ જેટલી કલર માટે હળદર એડ કરીએ. બધું સરખું મિક્સ કરીએ. અત્યારે મેં 1 ગ્લાસ પાણી લીધું છે. બેટર બનાવીને હું તમને કહું કે મેં કેટલું પાણી વાપર્યું. અમે જુઓ, થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરીએ છીએ ને તો બિલકુલ લમ્સ નથી પડ્યા અને લોટ ચાળ્યો છે તેથી પણ લમ્સ ના પડે. બેટર કેવું રાખવાનું ફ્રેન્ડ્સ, હજી આપણું બેટર થોડું થીક છે. તમે જુઓ, આમ શેપ હોલ્ડ કરી રહ્યું છે. તો હજુ આપણે થોડું પાણી એડ કરી અને બેટરને સેટ કરીએ. આ ટાઈમે તમે બેટરને ચાખી શકો છો. જો મીઠું તમારે ઓછું લાગે તો પ્લસ કરી શકાય છે. એકદમ સ્મૂથ બેટર બન્યું છે ને તમે જુઓ, એકદમ સરસ રિબિનની જેમ પડી રહ્યું છે. તો અત્યારે આ બેટર પરફેક્ટ છે. હું પણ ચાખીને થોડું મીઠું એડ કરું છું. બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીએ. મેં 1 ગ્લાસ પાણી લીધું હતું, તેમાંથી 1/4 ગ્લાસ જેટલું પાણી બચ્યું છે. 2 લીલા મરચા અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવીએ. કોથમીરને સમારી લઈએ. બટેટા ઠંડા થાય પછી આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરીએ. કોથમીર એડ કરીએ. 1/4 TSP સંચળ પાવડર એડ કરીએ. 1/4 TSP દાળ શાકનો ગરમ મસાલો એડ કરીએ. સંચળ નાખ્યું છે તો 1/4 TSP જેટલું જ આપણે મીઠું એડ કરીએ છીએ, પછી ચાખીને એડ કરશું. હવે આવે છે ટીપ નંબર 7. આપણે આમાં ખટાશને ગળપણ માટે લીંબુનો રસ એડ નથી કરવાનો. આપણે તેની જગ્યાએ 1/4 ચમચી જેટલો આમચૂર એડ કરીએ છીએ. આમચૂર એડ કરવાથી પણ મસાલામાં બિલકુલ પાણી નહીં છૂટે. અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ.
બધું સરસ આપણે હાથેથી મિક્સ કરીએ. તમે જુઓ બિલકુલ આપણું સ્ટફિંગ ચીકણું કે ઢીલું નથી થયું. આ ટાઈમે પણ તમારે સ્ટફિંગને ટેસ્ટ કરી લેવાનો. તમારા ટેસ્ટે કંઈ ઓછું લાગતું હોય તો તમે અત્યારે એડ કરી શકો છો. મેં પણ ટેસ્ટ કરી અને અડધી ચમચી ગરમ મસાલો અને થોડું મીઠું પ્લસ કર્યું છે. હાથમાં થોડું તેલ લગાડી અને આપણે બોલ્સ બનાવી લઈએ. બટેટાવડા થોડા નાની સાઈઝના હોય છે, તમે તમારી ચોઈસ પ્રમાણે બોલ બનાવી શકો છો. આવી રીતે બધા બોલ તૈયાર કરીએ. આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને બેટર પણ આપણું રેડી છે. જો તમને ખોલી અને અડીને એવું લાગે કે બેટર બહુ થીક છે તો તમે 2 ચમચી પાણી નાખીને બેટરની કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો. આપણે 1 ચપટી જેટલો જ કુકિંગ સોડા એડ કરીએ. અને ટીપ નંબર 8, જે આપણે ગરમ થવા તેલ મૂક્યું છે ને તે તેલ આપણે 2 ચમચી જેટલું એડ કરીએ. આ કરવાથી બટેટાવડા બિલકુલ તેલ ભરાયા વગરના અને એકદમ ક્રિસ્પી પડવાળા સરસ તૈયાર થશે. અને જ્યારે પડ્યા રહેશે ને તો થોડી વાર પછી તમે ખાશો ને તો પણ બટેટાવડાનો સ્વાદ તેવો જ લાગશે. સરખું આપણે મિક્સ કરી દઈએ. હવે બેટરની કન્સિસ્ટન્સી જો એકદમ પોરિંગ કન્સિસ્ટન્સીનું સરસ બેટર છે. રિબિન જેવું એક ધારું પડે છે. આ પરફેક્ટ છે. અને આવી રીતે ચમચીથી જોશો ને તો ચમચી પણ પૂરી કોટ થઈ જાય છે. તો અત્યારે આ પરફેક્ટ છે. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું બેટર એડ કરીએ. જો તરત ઉપર આવી જાય તો આપણું તેલ અત્યારે પ્રોપર ગરમ છે. આપણે સ્ટફિંગના બોલને જ્યારે બેટરમાં ડીપ કરીએ ત્યારે 2-3 વખત ડીપ કરી અને આમ ઊંચો હાથ કરી લેવાનો, જેથી વધારાનું બેટર નીકળી જાય અને આપણે જ્યારે મૂકીને ત્યારે બહુ એક્સ્ટ્રા લોટ ના પડે. તમે જુઓ એકદમ મસ્ત બિલકુલ વધારે લોટ વગરનું બટેટું વડું બન્યું છે. થોડા થાય પછી આપણે તેને પલટાવીએ. બટેટા વડાનું લેયર જેટલું પતલું હોય ને તેટલા બટેટા વડા ખાવામાં પણ સરસ લાગે. તમે જો સેમ બાર જેવા કલર વાળું બટેટું વડું તૈયાર થયું છે ને, બિલકુલ તેલ નથી ભરાયું. આપણે થોડા ગોલ્ડન થાય તેટલા તેને થવા દઈએ.